पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। सद्गुरुदेव की जय, सच्चिदानंद भगवान की जय, सनातन धर्म की जय। બોલો પ્રશ્ન કે જે આવે એ સત્સંગ થવા દઉં? સારું નથી લાગતું. हमारा गुरुदेव अखंडानंद स्वामी जी दादा गुरु वारंवार कहता कि देखो 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 देखने वाले को देखो। હવે देखो 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 देखने वाले को देखो તો જોવા વાળાને જો જોવો હોય આપણે તો એના માટે અંતરની આંખો ખોલવી પડે છે ભાઈ. અને અંતરની આંખો ખોલી અને સિદ્ધ કરવાનું છે કે હું પોતે આત્મા છું, અને આત્માના ભાવમાંથી સિદ્ધ કરવાનું છે કે તે જ હું છું, તે જ બ્રહ્મ છું. અંતરની આંખો ખોલી રે મેં તો જોઈ લીધી વસ્તુ અમોલી, સદગુરુના શબ્દો તોલી રે મેં તો જોઈ લીધી વસ્તુ અમોલી. તો વસ્તુ અમૂલી જોવી છે, અંતરની આંખો ખોલવી છે, જોવા વાળાને જોવો છે. તો જે જગતને જોવે છે, ઇન્દ્રિયોથી જોવે છે, જે ઉભો થઈ ગયો છે તેને પહેલા બંધ કરવો પડશે, કારણ કે એ બધું બીજું જોવે છે. દેખવા વાળાને દેખવાનો છે તો શું સિદ્ધ કરવાનું છે આપણે? તો હું આત્મા છું, ચેતન છું, બીજું કાંઈ નથી. આ સિદ્ધિ કરવાની છે. આપણે સાધનાથી કરીએ, ઉપાસનાથી કરીએ, ધ્યાનથી કરીએ, તપથી કરીએ, શ્રવણથી કરીએ, મનનથી કરીએ કે નિધિધ્યાસનથી કરીએ, પણ સિદ્ધ તો એક જ વાત કરવાની છે કે હું આ દેહ નથી. કેમ કે દેહ બની ગયો છું તો દુઃખો ઘણા થાય છે. હું આત્મા છું અને તે જ છું કે જે હું બ્રહ્મ છું. આત્મા તો અવિકારી પણ છું. આપણને એવું લાગે છે વ્યક્તિ બની ગયા છીએ તો હું જન્મ્યો છું, મરું છું અને મને ભય છે. પણ આત્માના ભાવમાં ગીતા પણ આપણને કહે છે કે ન જાયતે મ્રિયતે વા ન કદાચિન ન ભૂત્વા ન ભુવઃ ન ભવિતા અજો નિત્યમ શાશ્વતો અયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. તે જે આત્મા છે તે જન્મતો નથી, વિકારી થતો નથી, મરતો નથી અને નિત્ય છે, શાશ્વત છે, પુરાતન છે. તેને જાણી લેવાનો છે અને તે જોવા વાળો છે બધું. અને એ જોવા વાળાને આપણે જોવાનો છે. આ આત્મા કોઈ વખતે પણ જન્મ્યો નથી અને કોઈ દિવસ મરતો પણ નથી. અને આપણને પોતાનો અનુભવ છે કે હું મરીશ, હું જન્મ્યો છું, હું સુખી દુઃખી થઉં છું. આ અનુભવ છે તે બુદ્ધિનો છે આપણો. તો શું થયું? કેમ ભૂલાઈ ગયો? કેમ જોવા વાળાને જોઈ શકાતો નથી? તો મેં ही पर्दा बनाता मुझे मालूम न था. જો હું આ બની ગયો છું દેહ, વ્યક્તિ એ ના હોત તો હું શું હોત? જો मैं ना होता तो मैं क्या होता? तो मैं खुदा होता. लेकिन डुबोया मुझको होने ने. હું મરીશ, હું જન્મ્યો છું, હું દુઃખી છું, તો આત્માના રૂપમાં નથી. તે બુદ્ધિથી ધારણ કરેલો એક જૂઠો હું છે. એટલે આપણે જ આપણી હત્યા કરી. એ અજ્ઞાનતાના ભાવમાં કહેવાય છે કે હું જન્મીશ ને હું મરીશ.
તો હું અજ્ઞાની ના હોતો તો હું શું હોતો? તો હું જ્ઞાની હોતો, હું ખુદા હોતો. તો આપણો આ મરી જવાનો છે તે ખ્યાલ છે, એ આપણે બુદ્ધિથી વિચારીએ છીએ. અને બુદ્ધિથી વિચારીને આવા ખ્યાલો ક્યાં આવે છે આપણને? ભગવાન ગીતામાં કહે છે કે સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો, બધાના હૃદયમાં હું રહેલો છું. તો આપણા હૃદયમાં તો આપણે હું જેને કરી અને આપણે વ્યક્તિ બની ગયા છીએ તેને આપણે ભર્યો છે હૃદયમાં. પણ મારા હૃદયમાં રામ વસે જાગીને જો, ઘટ ઘટમાં ઘનશ્યામ વસે જાગીને જો. હૃદયમાં જે કલ્પી અને સંસાર અને જગત ઉભું કર્યું છે આપણે, હૃદય શું છે? એ ચિત્તનો આકાશ છે, ખાલી ભાગ છે ચિત્ત વાળો. ચેતનની છાયા એમાં છે, ચેતનતા છે, ચિદાભાસ છે. અને ત્યાં આખું બ્રહ્માંડ, આખો સંસાર, આખું જગત આપણે કલ્પીને ઉભું કર્યું છે. પણ ખોટું છે. દર્પણમાં જેટલું નગર દેખાય છે તો દર્પણ હટાવી લઈએ તો નગર નથી. એમ ચિત્તનો આકાશ છે તે દર્પણ છે. આ હું મરી જઈશ ને હું વ્યક્તિ છું, આ બધા ખ્યાલો તે ચિત્તની અંદર અજ્ઞાન નામનો અંધકારો છે, ત્યાં થાય છે. અને બુદ્ધિથી તે આપણે વિચારીએ છીએ. એ હૃદયમાં જ્યાં સુધી અવિદ્યા પડી છે, અજ્ઞાન પડ્યું છે, ત્યાં સુધી આપણે બુદ્ધિથી શું વિચારીએ છીએ? એ આપણો અનુભવ છે આપણને. હું 5.5 ફૂટનો છું, બેઠો તે હું દેહ છું, એટલે આપણે જ આપણી આત્મહત્યા કરીએ છીએ. તો આપણે મરી જ નથી શકતા. આવું જ્ઞાન આપણને વિજ્ઞાન સાથે, બુદ્ધિ સાથે આ સમજ જ ઉભી કરવાની છે આત્માની. અને આ જ છે આપણા આત્માનો ઉદ્ધાર. આપણે શીર્ષાસન કરીએ, પ્રાણને રોકીને પ્રાણાયામ કરીએ, ગાયત્રીના મંત્ર કરીએ, એક પગે ઉભા રહી અને તપનું આચરણ કરીએ, સમાધિમાં જઈએ, ખૂબ ઉપવાસ કરીએ, તો આ ના કરવું એવું નથી, એનું પણ મહત્વ છે. આપણા આત્માના ઉદ્ધારની ઈચ્છાને કારણે આ બધું કરીએ છીએ આપણે. અને એ જ ઈચ્છા ધીરે ધીરે આપણને આગળ વધારતી ગઈ છે. મુમુક્ષુઓનો અનુભવ છે. ઉપાસના કરતા, સાધના કરતા, ધ્યાન કરતા, ધારણા કરતા આપણું હૃદય એટલું સશક્ત થાય છે કે પરમાત્માના શરણમાં રહેવા માટે તૈયાર થઈ જાય છે. હૃદય, જે હૃદયમાં સંસાર પકડાયેલો છે, જગત પકડાયેલું છે, પદાર્થો પકડાયેલા છે, ભાવો પકડાયેલા છે, અનુભવો પકડાયેલા છે, એના એ હૃદયમાં પરમાત્મા પકડાઈ જાય છે. એટલે કે છે કે સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો, બધાના હૃદયમાં હું રહેલો છું. હવે આપણને આપણા દેહની અંદર આપણે છીએ એવું તો લાગે છે, દરેકને લાગે છે કે આપણા દેહમાં આપણે છીએ. પણ બધાના દેહમાં આપણે છીએ એવું લાગવું તે વિદ્યા છે, તે જ્ઞાન છે. પણ ધીરે ધીરે શનૈ પંથા શનૈ કંથા શનૈ પર્વત મસ્તકમ શનૈ વિદ્યા શનૈ વિત્તમ પંચેતાની શનૈ શનૈ. સુભાષિતકાર કહે છે કે આ પાંચે વસ્તુ, વિદ્યા, વિત્ત, પંથ કાપવો, ગોદડી સીવવી, આ બધું ધીરે ધીરે થાય, એમાં ઉતાવળ ના થાય. તો આપણે ઘણી વખત જયારે પોતાના સ્વસ્વરૂપનો અનુભવ નથી થતો ને ત્યારે અંદરથી એક આ નીકળી જાય છે આપણને કે ભગવાન હવે આ કામ ક્યારે બનશે? અને જે આ છે તે જ પ્રભુની પ્રાર્થના છે. પ્રાર્થનામાં એક ભાવ હોય છે આપણો કે પ્રભુ તું શરણોમાં લેજે, સદગુરુ તું તારા શરણોમાં મને લઈ લેજે. પ્રાર્થના છે એ સતલોકવાસી બનાવી દે આપણને. પ્રાર્થના છે એ પ્રભુ શરણમાં લઈ જાય.
અને જેને જાણે તેને આત્મા માને, પ્રભુને જાણી લે ત્યારે આત્મા પોતે શાંત થઈ જાય છે કે મેં મને જાણી લીધો. પણ જે આત્મા છે એને જાણે, આપણે સ્વયં દેહ બની ગયા છીએ. જોવા વાળો જે છે એને જોવાનું છે. આપણે પોતે વ્યક્તિ છીએ, આદમી છીએ, દેહાત્માનો ભાવ છે. હું દેહ છું, હું જોઉં છું, હું સૂંઘું છું, હું ચામડીથી સ્પર્શ કરું છું, હું પગથી ચાલું છું, હું નાકથી સૂંઘું છું. આ બધા ઇન્દ્રિયાત્માના ભાવો છે. પણ પ્રભુ શરણમાં રાખે અને જેને શરણમાં રાખે ને તેને આત્માનો ભાવ થાય છે. હું કાન છું, હું આંખ છું, હું શરીર છું, એવો પણ ત્રીજા પ્રકારનો એક ભાવ થાય છે. હું જોઉં છું, હું સૂંઘું છું, આ ઇન્દ્રિયોનો ભાવ થાય છે. અને ઇન્દ્રિયો તે હું છું તે મનનો ભાવ છે આપણો. હું દેહ છું, હું આંખ છું, હું શરીર છું. આ બધા આપણે અભ્યાસ કરીને કપડા પહેરેલા છે પોતાના ઉપર. બાકી આત્માને કોઈ ઉપાધિ નથી. આ ઉપાધિઓ બધી છે એ જ કપડા છે આપણે. કપડા એટલે કે જેને આપણે પહેરીએ અને જેને ઉતારીએ એને કપડું કહેવાય. આપણે બુદ્ધિના ભાવથી ઘણું બધું પકડીએ છીએ અને ઘણું બધું છોડી પણ દઈએ છીએ. હું દેહમાં છું પણ બીજો છે તો બીજાને છોડી દીધો છે. આ પદાર્થો હું નથી તો પદાર્થને છોડીએ છીએ. એવું કેટલાય ભાવો આપણા છે કે આપણે સહજ રીતે છોડેલા છીએ. તો આપણે ઘણું બધું પકડીએ છીએ અને ઘણું બધું છોડીએ છીએ. પણ કપડા સમાન, કપડાની જેમ બધું છૂટી જાય. એક એક કપડો ઉતારીએ એમ. પગથી આપણે ચાલીએ છીએ તે છૂટી જાય. આંખથી આપણે જોઈએ છીએ તો જોવાનું છૂટી જાય. સ્વપ્નમાં આપણે બધું જોઈએ છીએ તે છોડ્યું. જાગ્યા એટલે છોડ્યું પણ નવું પકડ્યું. આપણે જાગ્રત ને પકડીએ છીએ ને નવું, તો જાગ્રત પણ પકડીએ છીએ, સ્વપ્નને પકડીએ છીએ, છોડીએ છીએ, સુષુપ્તિ પકડીએ છીએ, છોડીએ છીએ. તો સ્વપ્નમાં આપણે બધું બનાવ્યું છે અને જાગ્યા એટલે છૂટી ગયું. તો અજ્ઞાનનો પડદો જે અંદર છે કે જે પોતાને જોવા નથી દેતો, તે આપણે પોતે અજ્ઞાનથી બધું ચિત્તની આકાશ ભાગમાં, ખાલી ભાગમાં, શૂન્ય ભાગમાં ચેતનતા જે છે ત્યાં આપણે વિચારી જોઈ અને ભાવો કલ્પીને બધી કલ્પનાઓનું જગત ઉભું કરી નાખ્યું છે. અને એ કલ્પના જગત ના ભાવમાં અસલ પોતાનું સ્વરૂપ છે એની વચ્ચે પડદો થઈ ગયો. એ આવરણ છે. તો અજ્ઞાનનો પડદો આવરણ છે તે ઉતાર્યું નહીં અને આપણે આપણાથી ઉપાધિ રહિત જાણ્યા પણ નહીં. ઉપાધિ રહિત છીએ આપણે. એક એક ઉપાધિઓ છે એ છોડવાની છે. જ્યાં જ્ઞાન ગંગા છે, ચાલે છે રોજ અને ચાલે એમાં ઉપાધિના એક એક પડદા ઉતારીએ. આવે છે જે ભાવો અજ્ઞાનતાના કે હું જોઉં છું, હું સાંભળું છું, હું બોલું છું, હું ખાઉં છું, તો એક એક ની અંદર હું નો કરતા ભાવ જે છે એક એક ઉપાધિઓના પડદા આપણે ઉતારીએ. અને આ બધા પડદા અજ્ઞાનના ઉતરી જાય. હું દેહ છું, હું મન છું, હું પ્રાણ છું, હું ખાઉં છું, હું પીવું છું, ઇન્દ્રિયોના ભાવો થાય છે. આ બધા હું કરું છું એ પડદા ઉતારી નાખીએ આપણે, ત્યારે પ્યોર આપણા સ્વસ્વરૂપની સ્થિતિ જોઈ શકાય. બીજું દેખાય એ ત્યારે જ બીજું દેખાય કે દરેકની ઉપાધિથી આપણે જોઈએ છીએ બીજાને પણ. આપણે આપણા દેહના ભાવમાં સીમિત બની ગયા 5.5 ફૂટના અને બીજાને પણ દેહ જોઈએ છીએ. બીજો આવો છે, બીજો તેવો છે, બીજો
શાંત છે, બીજો જ્ઞાની છે, તો એ બધી ઉપાધિઓ સાથે રાખીને આપણે બીજાને જોઈએ છીએ એટલે બીજું દેખાય છે. પણ આપણે જોનારા ઉપાધિ રહિત હોઈએ તો બીજો ઉપાધિ રહિત દેખાય. આપણે આવરણના પડદા કોઈ ના હોય તો બીજાના આવરણ વગર આપણે બીજાને પણ જોઈ શકીએ. એટલે અમારા ગુરુદેવ પરબતસિંહ બાપુ ઘણી વખત કહે કે તમે તમને જાણી લો તો મને જાણી શકશો. દરેકે પોતાના જે કપડા ઉપાધિ નામના પહેર્યા છે એ કપડા ઉતારીને આપણો ઉપાધિ ના બધા કપડા ઉતારી લે હોય અને જે દર્શન થાય તે શુદ્ધ દર્શન છે. આત્મા દેખાય તો મન છે, મનની અંદર ખ્યાલો છે, જેટલી કલ્પનાઓ કલ્પી છે બધું હટાવી દેવાનું. અસલી હું મને જાણી શકું. તમે તમારા હું મારા આ બધી કલ્પનાઓ સ્વપ્નવત છે. એકબીજાના મન આપણે એકબીજાને જાણી શકતા નથી. તમારી પાસે તમને સપનું આવ્યું હોય, મને ખ્યાલ નથી આવતો તમને શું સપનું આવ્યું. તમારા મનની અંદર શું કલ્પનાઓ ચાલે છે તે હું નથી જાણી શકતો. જો જાણી શકતા હોય તમારા મનમાં શું ચાલે છે અથવા તમને કયું સપનું આવ્યું હોય એનો જો હું જાણી શકતો હોઉં તો કેટલો મોટો ગોટાળો ઉભો થઈ ગયો હતો. એટલે દરેકના વૈયક્તિક અંતઃકરણ જે છે ને અલગ અલગ એની અંદર બધું કલ્પાય છે ને પોતાના અંદર જ વ્યક્તિ બની ગયો છે. તો એ વ્યક્તિ અંતઃકરણથી છે. દરેકના અંતઃકરણ એકબીજાને જાણી શકતા નથી. જો એકબીજાના મનની અંદર શું ચાલે છે તે જાણી શકતા હોઈએ તો કેટલી ઉપાધિ થાય. પત્નીના મનમાં જે કઈ વિચાર ચાલતો હોય જાણી લે તો મોટો ઝઘડો ઉભો થઈ જાય. એકબીજાને છેતરવાનો હોય, દગા દેવાનો હોય, એકબીજાના સ્વાર્થના વિચારો ચાલતા હોય તો મોટી ગડબડ ઉભી થાય છે. એટલે નથી જાણી શકતા તે સારું છે. હું આત્મા છું તેને કેવી રીતે આપણે જોઈ શકીએ? હું સૂતો આંખ બંધ કરતા મનમાં શું વિચારું છું, મનમાં શું સ્મરણ કરું છું, કોના વિશે વિચારું છું તે આપણે પોતે જ જાણી શકીએ છીએ. તો આપણું મન, આપણી બુદ્ધિ આપણા અંતઃકરણોમાં ચાલતું ન જાણે તો મન, બુદ્ધિ, આત્માને કેવી રીતે જાણી શકે? એક બીજાના અંતઃકરણમાં ચાલતું બીજો વ્યક્તિ નથી જોઈ શકતો, બીજાના મનમાં ચાલતું ત્રીજો વ્યક્તિ નથી જોઈ શકતો. તો આ નથી જોઈ શકતો તો તે આત્મા પોતાના આત્માને કેવી રીતે જાણી શકે? મન બુદ્ધિ તો જાણે છે કે હું દેહ છું. અને તે જાણે કે આત્મા હું દેહમાં છું, આ દેહમાં છું એ પણ જાણે, અને આત્મા તરીકે હું બધા દેહોમાં છું એ પણ જાણે. હું સર્વત્ર છું, હું સર્વમાં છું, સર્વવ્યાપી છું અને બધું મારામાં છે. આવું જાણે એ જાણ્યું કહેવાય. એટલે એવું જાણે તો ત્યાં તે આત્મા નથી, બ્રહ્મ છે. બધે વ્યાપક છું, બધામાં હું એક જ રહેલો છું. તો ત્યાં આત્મા અને બ્રહ્મની એકતા થઈ જાય છે. વાસ્તવિક જે આત્મા છે તે જ બ્રહ્મ છે અને આવું જાણે તે યથાર્થ જાણે છે. યોમાં પશ્યતિ સર્વત્ર સર્વત્રમય પશ્યતિ તસ્મામ અહમ ન પ્રણશ્યામી સચમે ન પ્રણશ્યતિ. જે મને બધે જોવે છે ને બધું મારામાં જોવે છે, આવું જોવે છે તે યથાર્થ જોવે છે. તો અહીંયા મારું મન જાણે છે તો મારું મન છે તે મારું દ્રશ્ય છે, તે બીજાનું દ્રશ્ય નથી, તે પોતાનો આત્મિક ભાવ છે. તો હું કોઈનો દ્રશ્ય હું પોતે ન બનું. મારું દ્રશ્ય અહંકાર છે, મારું દ્રશ્ય બની જાય. મન છે તે મારું દ્રશ્ય બની જાય. છૂટું છૂટું જેટલું કાંઈ છે એ બધા મારા દ્રશ્યો છે. અન્વય અને વ્યતિરેક ભાવથી જણાય છે.
કે આ વ્યક્તિ જાય છે પણ એની અંદર આત્મા છે તે જતો નથી. આ પેલો વ્યક્તિ ખાય છે તો એની અંદર આત્મા છે તે ખાતો નથી, અને એ આત્મા છે તે હું છું એટલે હું ખાતો નથી. તો આવો જે વ્યતિરેક એટલે એક ને છોડતા 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 વચ્ચે અન્વય જે સદાય છે, સર્વત્ર છે, સર્વમાં છે તેને જાણી લેવો, અન્વય નહીં. તો વખતો વખત જે દ્રષ્ટા તરીકે હું અલગ અલગ દેહનો દ્રષ્ટા, જાગ્રતનો દ્રષ્ટા, સ્વપ્નનો દ્રષ્ટા, સુષુપ્તિનો દ્રષ્ટા, એ વખતો વખત જે દ્રષ્ટા ઉભો થતો તો એ દ્રષ્ટા જાય, ખતમ થઈ જાય. પછી ખ્યાલ આવે કે હું આવતો નથી, હું જતો નથી, આ તો ગુણોનું કામ ગુણોમાં ચાલે છે. હું ખાતો નથી, હું પીતો નથી, હું જન્મતો નથી, હું મૃત્યુ નથી મારું. એટલે અમૃતત્વની પ્રાપ્તિ થઈ જાય છે. અને આવી અનુભૂતિ પોતાની જોઈએ. તમે આપણે જોવા વાળા છીએ તે ભ્રાંતિ છે. અરે જેટલું જણાય છે તે ભ્રાંતિ છે, જોવા વાળા છે તે ભ્રાંતિ નથી. જેટલું આવે જાય તે હું દેખું છું તો જોવા વાળો હું છું. મારી આંખે જે કઈ આવે તે હું જોઉં છું. સ્વપ્ન આવે, જાગ્રત આવે, સુષુપ્તિ આવે, વિકાર આવે, શાંતિ આવે, અશાંતિ આવે, તે બધું મેં જોયું છે. તો મેં જોયું છે તો હું જોવા વાળો છું, પણ જે જણાય છે ને તે જણાવવા વાળું જે જણાય છે તે હું નથી. જણાય છે તે અલગ વસ્તુ છે, જોવા વાળો છે તે અલગ વસ્તુ છે. બંનેને વિવેકથી નોખો કરવાનો છે. ફક્ત હું જોવા વાળો બની રહું. આપણને એની દરતા કરીએ તો આપણે હું છું કે નહીં એનો પ્રશ્ન આપણને પૂછીએ. જો હું છું એના ઉપર શક આપણને હોય, ભ્રાંત કે ભ્રમણા હોય, તો તે શકનું નિવારણ જલ્દી કરવું પડે. આપણે નક્કી કરીએ કે આપણે જ છીએ, સંદેહ રહિત છીએ, અને તે આપણે છીએ તે જોવા વાળા છીએ, તે જ્ઞાનનો વિષય બનતો નથી. હું અને મારા સિવાય બીજું કાંઈ નહીં, જે કાંઈ છે કે નથી, પણ આપણે છીએ. અને આપણે અનુભવીએ કે આપણે છીએ જ નહીં, પણ આપણા સિવાયનું બીજું કાંઈ છે તેને હું જોવા વાળો છું. આપણા સિવાયનું બીજું કાંઈ નથી એને હું જોવા વાળો છું. અને બીજું કાંઈ નથી કે છે બંનેને હું જોવા વાળો છું. કેમ કે આપણે છીએ એ જોવા વાળા છીએ. આપણે જો નથી કે થઈએ એમાં શક છે તો કોને જોયું? તો પણ જે કાંઈ જોયું, જે કાંઈ બન્યું તે જોવાનું જે છે, જણાય છે તે હું નહીં. હું જોઉં છું, જોવા વાળો છું તે હું. મને જોઉં છું ને બધાને જોઉં છું. આપણને મારા હાથમાં કશું ના હોય, હું એમ કહું છું કે મારા હાથમાં એક જો મોબાઈલ છે ને તમને દેખાતો નથી, તો નથી દેખાતો એ તો જણાય છે ને. મોબાઈલ હાથમાં લાવીને કહું છું કે જુઓ હવે તો છે કે નહીં, તો નક્કી કરીને કહો છો કે હા હવે છે, પણ તો જોવા વાળો તો એ વખતે હતો. નિશ્ચય થયો તે બુદ્ધિમાં થયો કે આ મોબાઈલ હવે સાચો છે, તો એ પણ જેને જાણ્યું હાથમાં મોબાઈલ નથી છતાં કહું છું મારા હાથમાં મોબાઈલ છે, તો તમે કહેશો કે ના જૂઠું છે, મોબાઈલ નથી. તો નથી એ જાણવા વાળો પણ હું જ છું ને. દેખાય છે તો પણ હું જાણું છું, નથી દેખાતો એને પણ હું જાણું છું. છે તે પણ જણાય છે, અને ન હોય તો એ ન હોવાપણું પણ દેખાય છે. અને બધું મને દેખાય છે, મને જણાય છે. પણ જ્યારે કાંઈ જુઓ તો સાથે જોઈએ કે હું જોઈ રહ્યો છું.
જે કઈ જોવામાં આવતું હોય તારે દ્રષ્ટિ આપણી સુરતા પરાની પાર, વપુ વર્તે વ્યવહાર. જેટલું જણાતું હોય ભલે બુદ્ધિથી જણાતું, પણ હું જોઈ રહ્યો છું અને તે સત છું. હું જોઈ રહ્યો છું, પણ જે દેખાઈ રહેલ છે તે અજ્ઞાન છે અને એ માયાનો ખેલ છે, દેખાઈ રહેલું છે. તો આવું કોને થાય? આવું પોતાનામાં સ્થિતિ કોને થાય કે આ બધું કલ્પિત સંસાર ઉભો થયેલો છે ને ચિત્તના હૃદય આકાશમાં કલ્પનાઓથી ઉભો થયો છે, અને એ મન પણ તેમાં છે, અને મનની અંદર વાસનાઓ થાય છે, મોહ થાય છે. તો મન છે તે પણ ભ્રાંતિ છે, વાસનાઓ થાય છે તે પણ ભ્રાંત પકડ્યું છે, અને મોહ થાય છે તે પણ ભ્રાંત થયું છે. મન વાસના રહિત થઈ ગયું હોય, જ્ઞાન ક્યાંથી ઉભું થયું છે તેનું પણ જ્ઞાન જેને થઈ ગયું હોય, અને તેવા પુરુષને હું કરતા છું એવું કદી આવતું જ નથી. કે મારે આ કર્મો છોડી દેવાના છે એ પણ નથી આવતું. કર્મો કરવા છે એવો ભૂમિકા પણ નથી આવતી. કર્મો છોડી દેવા છે, ત્યાગ કરવાનો પણ એ આવતો નથી. ન ત્યાગો ન ભોગો વરણ જાગો. અને આવું અજ્ઞાન ક્યાં ઉભું થાય છે જાણી લીધું ને, એની અંદર હું આત્મા તરીકે છું એવો નિશ્ચય કરી લીધો, વાસના રહિત મન થઈ ગયું, તો એને સમાધિ, જપ કે ધ્યાન, ધર્મનું કોઈ પ્રયોજન નથી રહેતું. ત્યાં નિત્ય સ્થિતિ રહે છે. તે સમાધિ છે, તે જ્ઞાન ધારવા છે. બુદ્ધિપૂર્વકની બધી વાસનાઓ છોડવાની છે. જાગ્રત અવસ્થામાં બેભાન થઈએ છીએ ત્યારે નથી હોતી વાસનાઓ. તો આત્માનું જ્ઞાન થઈ ગયું. અશુદ્ધિમાં, કોઈ વ્યસનમાં બેભાન થઈ ગયા કે ઊંઘમાં બેભાન હોઈએ, પણ આ એક નિર્ણય છે બુદ્ધિનો. બુદ્ધિપૂર્વક બધી વાસનાઓને છોડી દેવાનું, પણ જતું રહે, છૂટી જાય. અને ત્યાં પરમ મૌન ઉભું થઈ જાય છે. એ મુનિ પદ છે, આપણું ઉત્તમ પદ છે. પરમ મૌન કોને કહેવાય? આપ સત્સંગ આપણે 8-12 મહિના પહેલા લીધેલો છે. પરમ મૌન એટલે શું? કે જ્યાં લેશ માત્ર ભ્રાંતિ નથી, શક નથી, સંદેહ નથી, હું છું એનો સંદેશ નથી, અને જગત ખોટું છે એ પણ સાચું લાગતું નથી. આ ત્યાગવા જેવું છે, આ પકડવા જેવું છે, એ બધા નિશ્ચયો છે બુદ્ધિના. તો બુદ્ધિના જેટલા નિશ્ચયો છે તે બધા ગળી જાય, ઓગળી જાય, અને ક્યારે સતત જ્ઞાનનો ભૂમિકાની અંદર એક પોતાનું પ્રકાશક જીવન જે છે આત્મરૂપે, તેવું આપણે નિર્માણ કરી શકીએ છીએ. અને આવું જીવન જે મળે છે ત્યાં પૃથ્વીનું રાજ મળ્યું હોય ને તો હલકું લાગે. જેટલા દેવો આપણે સિદ્ધિઓ મેળવી હોય, બધા સાક્ષી પૂરી અને આપણી સેવા કરતા હોય, તે પણ ત્યાં કને એની કોઈ વિષાદ નથી. કેમ કે જે વિશ્રાંતિ મળી જાય, એકદમ સ્થિરતા મળી જાય કે હું જ છું, મેરે અપને સિવા કુછ નહીં. તો આવું આત્માનું અનુસંધાન રાખી અને આપણો વ્યવહાર આખો બદલાઈ જાય. નજરે બદલ જાય તો નજારા બદલ જાય. બીજો લાગે નહીં તો કોના ઉપર દોષ કરવો, કોના ઉપર ક્રોધ કરવું, કોનાથી ભય કરવું? આત્માનું સતત અનુસંધાન. તસ્માત યોગી ભવ અર્જુન. અર્જુન તો યોગી થા, આવું ભગવાને કીધું હતું. આત્માનું અનુસંધાન રાખ્યા વગર વ્યવહાર કરનારા જેટલા છે, એ જન્મવા વાળા છે, મરવા વાળા છે, દુઃખી થાય છે, સુખી થાય છે. જય હો. અનુસંધાન જેનું થઈ ગયું ત્યાં બુદ્ધિના નિર્ણયો ખતમ થઈ જાય છે. અને આવું આત્મા તત્વને જાણવા વાળા છે તે મહાત્માઓ છે. આત્માનું અનુસંધાન રાખ્યા વગરના વ્યવહાર કરનારા જેટલા પુરુષો છે એને સંસાર મોટો
સમુદ્ર જેવો ભયંકર લાગે છે, કેવી રીતે પાર પડવો. અને પછી આપણામાંથી પ્રાર્થના નીકળે કે પ્રભુ તું મને શરણોમાં લેજે. મેં માયા તો ત્યાગી દીધી, તારી લગ્ની પણ લાગી જઈ, અને તારા જે અમૃત રસ છે, શાંત રસ છે, તે ગોળી ગોળીને હું પીવું છું ને, એ ભૂમિકા મારી છૂટી ના જાય. પ્રભુ તું મને શરણોમાં લેજે. મિટા દી મેને મેરી હસ્તી, જયારે હું મારો મેં છોડી દીધું છે, અંતઃકરણનો વિલય થઈ ગયો છે, મનને આત્મામાં જોડી દીધું છે, અને હું પણાની જે સમજ હતી એની હોળી કરી નાખી છે. અને હું એવો બનીને ઉભો છું, વ્યાપક વિભુન સમસૌ બ્રહ્મ હે, નહીં નેરે નહીં દૂર. જ્યાં હું, તું, તે, મારું, તારું, તેનું કાંઈ નથી રહ્યું. બધે જ જીત દેખું તીત તું કો તું. તો આવી એક સુરતા બની જઈ. મીરા કહે છે ને કે મેં તો પ્રેમ દીવાની. આવો પ્રેમ એક દીવાની ભૂમિકા આપણી સુરતા બની જાય છે. પણ તે ગુરુદેવના સાનિધ્યથી, એના શ્રવણથી, મનનથી, નિધિધ્યાસનથી છેડ્યા નહીં. જેને સદગુરુ દેવા તે ચાહે દેહ ધરે ન ધરે, હું અને મારું મૂક્યું નહીં, જેણે તે ચાહે કાંઈ કરે ન કરે. માયા અને મોહમાં ડૂબેલા ને અંદરથી આ કુવામાંથી બહાર નીકળવા માટે એક જ આ સત્સંગ છે, સ્મરણ છે, તે જ આપણને એમાંથી ડૂબેલાને તારી શકે છે. જય સચ્ચિદાનંદ, જય ભગવાન. જય ભગવાન, જય ભગવાન. શું કહો? હા બાપા. ભજન લો. હા બાપા. સદગુરુ ભગવાનની જય. मेरा सत आनंद रूप मुझे कोई जाने ना, मैं सब में अपने स्वरूप मुझे कोई जाने ना, मैं ब्रह्म विराट स्वरूप मुझे कोई जाने ना, मेरा अगम अगोचर रूप मुझे कोई जाने ना, मैं ज्ञानी ज्ञानी स्वरूप मुझे कोई जाने ना, मैं घट में ज्ञान स्वरूप मुझे कोई जाने ना, मैं जीव शिव स्वरूप मुझे कोई जाने ना, मैं सब में व्यापक रूप मुझे कोई जाने ना, मैं जल थल में रहूं अरूप मुझे कोई जाने ना, मेरा आनंद मंगल रूप मुझे कोई जाने ना, मैं सबके जीवन दौर मुझे कोई जाने ना, मेरा पीर पैगंबर रूप मुझे कोई जाने ना, मेरा गुण निर्गुण स्वरूप मुझे कोई जाने ना, मेरा सद्गुरु ज्ञान स्वरूप मुझे कोई जाने ना, सदराम सत्य स्वरूप मुझे कोई जाने ना, मेरा पारख पद परमाण मुझे कोई जाने ना, मेरा सच्चित आनंद रूप मुझे कोई जाने ना, सदगुरु भगवान जय। जय हो, जय हो।